ગુજરાતમાં હજુ કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ શમ્યો નથી, ત્યાં સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થતા રાજ્યમાં ચર્ચા જગાવી છે। કથલાલ તાલુકાના લાલસુંદરા ગામના પાટીદાર પરિવારે પોતાની દીકરીના લગ્ન બાદ ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કર્યું છે। દીકરીની માતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રબારી સમાજના આગેવાનોને પોતાની દીકરી પરત મેળવવા માટે ભાવુક અપીલ કરી છે। મળતી માહિતી મુજબ લસુંદરા ગામના રેણુકાબેન અનિલભાઈ પટેલની દીકરી પલક દરરોજની જેમ કોલેજ જવા નીકળી હતી। જોકે સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારે ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો। પરિવારે સ્થાનિક સ્તરે અને સગા સંબંધીઓમાં દીકરીની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ પલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પલકે રબારી સમાજના પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે। માતાને મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા જાણ થઈ હતી કે પ્રેમ લગ્નની ઘટના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે। રાખું સાહેબ, મારી દીકરી મને પાછી લાવી આપો। મારે તો એ જ કહેવું કે બધા હળીમળી કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળીમળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો પટેલ સમાજની। એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું। અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી। એસપીજી અને પાસના આગેવાનો દ્વારા ગઈકાલે અમારી પાસે આ માહિતી આવતા સોશિયલ મીડિયા થ્રુ અમે પરિવારનો સંપર્ક કર્યો અને આજે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે। આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરંગભાઈના અધ્યક્ષસ્થાને, સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે। ગામના પરિવારના વિપુલ અને વીરુ બંને સાથે સંપર્ક થયો એસપીજીનો અને એમણે વાતચીત કરી અમારી સાથે ટોટલી જે હકીકત હતી કે કઈ રીતે બનાવ બન્યો છે બધી વાત કરી। સામે કયો પરિવાર છે રબારી સમાજનો તે એમની જોડે બી વાત થઈ લે। રબારી સમાજના આગેવાન જોડે વાત કર્યા પછી અમારા રબારી સમાજને એવું અમને લોકોએ આહવાન આપ્યું છે કે ભાઈ ગમે તે કરીને અમે તમને મદદ કરીશું કે તમારી જે પણ દીકરી છે જે જગ્યાએ જે પરિવાર સાથે છે પરિવાર સાથે સંપર્ક કરીને અમે વાતચીત કરીને અને પરિવારની દીકરી તમને કેવી રીતે પાછી મળે એનો પ્રયાસ અમે 100% મજબૂતથી કરીશું એમ। દીકરીના અચાનક પગલાથી આઘાતમાં સરી પડેલા માતા રેણુકાબેને એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે। આ વિડીયોમાં જ તેમણે પોતાના વેદના ઠાલવતા સ્પષ્ટ કર્યું છે કે તેમની દીકરીએ કરેલા લગ્ન પરિવારની મરજીની વિરુદ્ધ છે। તેમણે મક્કમતાથી જણાવ્યું કે તેઓ આ સંબંધનો કોઈ પણ સંજોગમાં સ્વીકાર કરવા તૈયાર નથી। રબારી સમાજના આગેવાનો અને વડીલોને સંબોધી તેમણે નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરીને હેમખેમ પરત સોંપવામાં આવે। માતાની આજીજીને સોશિયલ મીડિયા પર લોકોએ સંવેદનાઓ જગાડી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।